દિલ્હી સરહદથી આવું છું જ્યાં સંગીત શું વસ્તુ છે એ મને ખ્યાલ નહોતો, પણ અમદાવાદ જાય ઈટીવી ગુજરાતીમાં જ્યારે હું પ્રોગ્રામ કરવા ગયો ત્યારે લગભગ 500 થી 600 કલાકાર હતા અને એમાં જ્યારે મેગા ફાઇનલ વિજેતા કરવા જાહેર કરવામાં આવ્યો તો એમ કે આપણી કોઈ પહોંચ નથી, મારી કોઈ પહોંચ નથી ઓળખાણ કશું કાંઈ નહોતું, પણ અહીંયા એક આપણો માણસ હતો કે જેણે મને ધ્યાનમાં લીધો અને મારા પ્રત્યે હમદર્દી રાખી, એવા પ્રશાંતભાઈ કેદાર જાદવ, જેમની દયાથી હું મેઘાવિનક બનેલો. તે આજે હું આ ગાંધીનગરમાં આવ્યો અને એમના દર્શન થયા અને જાદવ સાહેબના પણ દર્શન કરવા મળ્યા, એટલે હું મારી જાતને ધન્યવાદ. અરજી હાલો ને દેવ પૂજવા રામો પી કોઢિયાના કોઢ મટાડશે, અરે રે બાપુ સાજા કરશે સરી. દરેક શ્રોતાજનને ખાસ વિનંતી કે આ રામાપીરની હાવળ કહેવાય અને પરજ કહેવાય, એટલે આપણે બધા સાથે મળી અને આ રામાપીરની પરજ ગાઈશું. અને જ્યારે જ્યારે જગ્યા મળે એટલે આપ સૌ પણ મને સાથ આપજો.
भारी भजनना वागे बढ़ाता अरे सत्य राघवा मारी बजाता पुरानी रे सत्य राघवा मारी बजाता पुरानी रे माल रुपाना
સન્માન નો અધિકારી હું છું કે નહીં મને ખબર નથી, પણ આપ સૌનો પ્રેમ, વિશેષ કરીને રજનીકાંતભાઈ, કદાચ આ રંગલીલા એમને ફળ્યો છે એ ડીડીયુમાંથી કલેક્ટર થયા. ખૂબ હરખ થાય છે મને અહીંયા. આ બધું મને કલ્પના નહોતી કે આવું બધું થશે આજે. બાકી વાત નહીં. બે ત્રણ વાત કહેવી છે કે ટીવીમાં જ્યારે વગડાના ફૂલ કાર્યક્રમ મેં શરૂ કર્યો ત્યારે સમાજ પ્રત્યે મારો એક લમણો રહેશે એ મારે કહેવાની જરૂર છે નહીં હવે. તો એ વખતે જે કલાકારો આવ્યા એમાં રમેશ પરમાર મઢોતરા, બાબુલ બારોટ, રાજદીપ બનીતા, એમાં આ વખતે ગિરીશ કોટે મોરટોવિયામાં એનું ડિરેક્શન હું કરું છું. એક બે વાત કહેવી છે. બીજી એક કે આપણે જ્યારે બોલતા હોઈએ, ખાસ કરીને વક્તા દિનેશ, તો જે દુહો બોલીએ એ સાચો બોલાવવો જોઈએ. મોઢે બોલું માં મને હાચે નાનપ સાંભળે એવું નથી. મને હાચે નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા કડવી લાગે કાગડા. અસલ દુહો એવો છે. હા ઠીક છે, આ તો આપણા ભાઈઓ છે, કુટુંબીજનો છે, વાંધો નહીં, બહાર જાય તો ક્યાસ કાઢી જાય. પેલો પ્રસંગ કીધો બોરવાળો રાજાનો, એ બોરનો પ્રસંગ નથી, એ કેરીનો પ્રસંગ છે. ભાવનગરની જે વાત કરીએ અગેન, આ તો આપણો સમાજ છે, કુટુંબ છે, નિભાવેલે બહાર જરા કાળજી રાખવી જોઈએ.